પહેલાં આપણા ઘેર મહેમાનને આવતા ને તો પહેલાં હું ખબર અંતર પૂછતા, કેમ છો, મજામાં, ઘરે બધા બાન બધા સારું છે, તબિયત મજામાં, જય શ્રી કૃષ્ણ, આવું બધું પહેલાં આપણા મહેમાન કરતા. અત્યારે જેવા મહેમાન આવે ને એવા જ મારા બેટા સીધું સી પિનનું ચાર્જિંગ કોઠે બોલો, આવો આવો મજામાં મજામાં, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. લાજો કે સી પિનનું ચાર્જર છે, ફોન સ્વિચ ઓફ થવા આવ્યો છે કે મારો. અમુક આઈફોન વાળા હોય કે તમારા ઘરમાં આઈફોનની પિન, એટલે તમારે તો પિન જ નહીં, તમે તો કશી રાખતા જ નહીં કે. અત્યારના મહેમાનો બધા હેવી થઈ જશે. અત્યારના મહેમાનો અત્યારના માણસો હેવી થઈ ગયા, અને એમાં આપણાવાળા તો ભૂક્કા કાઢી નાખો. હું વાત કરવાની. તમે જો ફોરેનમાં કોઈ વ્યક્તિને રજા લેવી હોય ને, તો એ રજા કઈ રીતે લે કે આજે મારે કામ છે, આજે મારું થોડું પર્સનલ કામથી બહાર જવાનું છે, તો હું ઓફિસે નહીં આવું કે હું કામ ઉપર નહીં આવું, આ રીતે રજા લે. અને આપણાવાળો રજા લેવી હોય તો સાહેબ મારા કાકાનો હાહુ ગુજરી ગયો છે, તે મારા લોકો જ્યાં વગર ચાલશે નહીં. ગમે તે થઈ ગયા, તમે આજનો તાર સંભાળ લેજો, મારા લોકો જ ગયા હોય ચાલે એવું જ નથી. અમારા લોકો ત્યાં જવું જ પડે સાહેબ, અમારા સમાજમાં નિયમો આમ ત્યાં ફલાણું ઢેકણું. એક છોકરું એના પપ્પાને પૂછતું હતું કે પપ્પા આપણો ઘરવાળીને બેગમ કેમ કહેવામાં આવે કે બેગમ? એટલે એના પપ્પા કે બેટા, જેવો કે કોઈ પત્ની ઘરવાળીનો લગ્ન થાય ને એના પછી એના બધા ગમ એના પતિના 2 ભાગમાં જતા રહે, એટલે એના 2 ગમ કહેવામાં આવે. પછી કે 2 ગમ થઈ જાય, એના કોઈ ગમ હોય નહીં કે બધા ગમ ઠોક્યા હોય એના ઘરવાળાના. ભોગવા કે તમે એટલે એને 2 ગમ કહેવાય કે 2 ગમ. હમણાં એક છોકરો છે ને, એના પપ્પાની ગાડી આગલા દિવસ રાત્રે ફરવા લઈ ગયો છે. એટલે એના પપ્પાએ પૂછ્યું કે બેટા આગલા દિવસ રાત્રે તું કયો ફરવા ગયો તો ગાડી લઈને રાત્રે? એટલે છોકરો કે પપ્પા હું મારા ભાઈબંધોને લઈને ફરવા ગયો હતો. એટલે એના પપ્પા કે તારા ભાઈબંધોને કહેજે કે ગાડીમાં બંગડીઓ ના ભૂલી જાય, મારા તારી માં હાથે ડખા થાય છે. પછી તારા રૂપારા ભાઈબંધો કે અમે બંગડીઓ બોરીઓ ભૂલી જાય છે, પછી કે તારી માને માર જવા વાળા થાકી જવું છું કેવું. એક 2 નંબરનો એક્ટિવા આવે ને એની બેટરી ડાઉન થઈ ગઈ હતી, બેટરી સેલ વાગતો નહોતો, તે બેટરીવાળા જોડે બેટરી નખાવા છે. એટલે બેટરીવાળાએ કીધું કે બેન બેટરી કઈ લગાવું, એક્સાઇડની લગાવું? એટલે બેને થોડી વાર વિચાર કર્યો. બેન કે ના ઘડી કોણ ધક્કા ખાય કે તમે તારે 2 સાઈડની લગાવી દો બેટરી. બોલો ભાઈ કે બેન એક સાઈડ એટલે એક સાઈડ કંપની શકે, એક સાઈડ નહીં કે તો હરખું અભરત તમારું કલ્યાણ થાય. એક સાઈડ ની લગાવું, એમરોન ની લગાવું, કઈ લગાવું? પેલા બેન કે ઓ એમ કેવું છે, હા તો કે તમને સારું લાગતી હોય લગાવો. હમણાં છે ને મારો એક મિત્ર મને કહેતો હતો કે યાર સમય કેવો ફટાફટ બધો જાય છે નહીં? મેં કીધું વાત સાચી છે, સમય બહુ ફટાફટ જાય છે. મન કે યાર આપણે કે શાળામાં જતા કે ટાઈમ ટેબલના આપણો બેગમાં ચોપડા ભરતા નહીં? મેં કીધું હા, ટાઈમ ટેબલ ભરીને આપણે શાળામાં ચોપડા લઈ જતા. મને કે સમય એટલો બધો સ્પીડમાં જતો રહ્યો ને કે શાળામાં બેગમાં ચોપડા ભરતા કે બેગના હપ્તા ભરતા થઈ ગયા ખબર જ પડી ના. બેગમાં ચોપડા ભરતા બેગના હપ્તા. આ જિંદગી બહુ રફો રફ છે. અને સાહેબ બેગમાં ચોપડો ભરવો તો ઈઝી છે. બેગમાં ચોપડો ભરો, આપણે શાળામાં એક જ ચોપડું ઓછું લઈએ સાહેબ, કોઈ આપણને પેલું ના કરે, પણ બેંકના હપ્તા ભૂલી જઈએ ને એકાદ તો પછી પત્યું. પેલો બેંક વાળો પેનલ્ટી ઉપર પેનલ્ટી ઠોકો. એટલે બેગમાં ચોપડા ભરવાની જિંદગી છે ત્યાર સુધી જિંદગી સારી છે, પછી બેંકના હપ્તા ભરવાની જિંદગી આવશે ને એ કાઢી પડશે. હમણાં શાળાની વાત નીકળે એટલે વાત કરું. એક છોકરું બિચારું એની બહેનને દિવાળી હતી ને તે મેસેજ કરતું હતું
તે છોકરાએ બીજાએ લખ્યું હેપી દીપાવલી, પણ દીપાવલીનું સ્પેલિંગ છોકરાને થોડી મિસ્ટેક થઈ ગઈ, તે એને બાપડાએ ઠોક્યું હેપી દિલવાલી બેન, અને તો લખવાનું હતું હેપી દીપાવલી બેન, પણ પેલા છોકરાનું હેપી દિલવાલી બેન. બેનને મેસેજ જોયો કે મારા બેટા હજી સુધી સુધર્યા જ નહીં, કે એને સુધર્યા જ નહીં. બણા એક ભાઈની નવી નવી સગાઈ થઈ હતી ને, તે ભાઈ પહેલી વાર સાસરીમાં રોકાવા જાય અઠવાડિયા માટે. તે ભાઈ તમે જુઓ તો સવારે ઉઠો ને એટલે બધા એના સાસરીવાળા ઉઠો, જ્યાં જે સુધી ભાઈ બ્રશ ના કરો ત્યાં સુધી કોઈ બ્રશ ના કરે. જ્યારે એ ભાઈ જમાઈ હતા ને, જે એ જમાઈ ચા પીવો ને ત્યારે જ બધા એના સાસરીવાળા ચા પીવો. પહેલા દિવસે જમાઈએ ઉઠીને ચા પીધી ત્યારે બધાએ ચા પીધી, બીજા દિવસે ઉઠીને ચા પીધી ત્યારે બધાએ ચા પીધી, ત્રીજા દિવસે ઉઠીને ચા પીધી ત્યારે જ બધાએ ચા પીધી. આ તો ચોથા દિવસે જમાઈને વિચાર આવ્યો કે હારા હું ઉઠું છું ત્યારે જ આ બધા ચા પીવો છે અમારી સાસરીવાળા. આવા મને એવી ચિંતા થાય છે કે હું કોક દાડો ઉઠ્યો ના, આ બિચારો શું કરશે. જમાઈએ નવા હોય એટલે મનનો વ્યામ હોય ને, મેં જમાઈને કીધું જમાઈ આ તો તમે થોડા જૂના થો, પછી તમને ઊંઘ્યા છો ને તો બીજા બે ગોદરા ઉપર ઉઠાડે. નવું બધું સારું લાગે, નવું પછી તો જય માતાજી. હમણાં માસી દહીણું કરાવે છે ને, તે માસીના ડબ્બા ઉપર છે ને, આપણે શું ડબ્બા ઉપર નામ લખેલું હોય ખબર છે કે ફલાણા ભાઈ ફલાણું, તે માસીના ડબ્બા ઉપર જીઓ લખેલું હતું. પેલો ઘંટીવાળો વિચારમાં પડી ગયો કે ઓહો મુકાભાઈ અંબાણી કે કાડાથી ડબ્બાએ વેચવાના ચાલુ કર્યા. એટલે પછી પેલો માસી હતો ને, જે એ લોટનો ડબ્બો લેવા આવ્યો ને, એટલે એમને પૂછ્યું, એ પેલા ઘંટીવાળા ભાઈએ માસીને પૂછ્યું કે તમારા ડબ્બા ઉપર કે જીઓ ચાલ લખેલું છે, કે તમને જીઓના કાર્ડથી ડબ્બો ફ્રી આવ્યો? પેલી બેન કે જે પેલા માસીએ તો એ કે ના જીઓના કાર્ડથી ડબ્બો ફ્રી નહીં આવ્યો, આ તો જીઓ તો કે તાર કાકાનું નામ છે. પેલો કે મારા કાકાનું નામ જીઓ? કે હા, હંમેશા ને આખું નામ શોર્ટમાં લખવડાવ્યું છે. પેલો ભાઈ કે કઈ રીતે? કે જો જીઓ એટલે જયંતીલાલ ઈશ્વરલાલ ઓઝા, જયંતીલાલ નો જે, ઈશ્વરલાલ નો આઈ ને ઓઝા નો ઓ. જયંતીલાલ ઈશ્વરલાલ ઓઝા જીઓ. તમારા ઘરમાં કોઈ પણ ના ઘરમાં કાચની પ્લેટ તૂટી હોય અને કંઈ પણ સહેજમ નખ જેટલો અવાજ આવે નહીં, તો તમારે સમજી જવાનું કે એ કાચની પ્લેટ તમારા બૈરાથી તૂટી છે. અને જો કાચની પ્લેટ અથવા કાચનો ગ્લાસ કે કાચનો કપ કરકાબી ઘરના પુરુષ દ્વારા તૂટી છે, ઘરમાં બખારા થાય તો સમજી લેવાનું કે પિક્ચર પર જોરદાર છે. તમે જોઈએ ઘરમાં કોઈ લેડીઝ કાચની પ્લેટ કે કાચની વસ્તુ તોડે ને તો આમ ફટાફટ સામેથી લઈને કશું બોલે ને, આમ કોઈ ભાઈ દ્વારા કે કોઈ ઘરના પુરુષ દ્વારા તૂટી હોય ને તો ઓહો કેટલો તો ભાષણ ભરવાનો બાપા. તમને તો પકડતો નહીં આવડતું, તમારે તો ઠેકોણું જ નહીં, તમારા હાથ ચો કોમ કરે છે, અલ્યા બસ પણ બસ. બહુ ડખા થાય યાર. પતિ પત્નીના સંબંધો જેવા છે ને તો અમુક વખત તો બહુ લોચા પડી જાય. તમે જુઓ, પત્ની રિસાય તો એના પિયરે જઈએ, ઘરવાળી રિહાય તો એના પિયરે જઈએ, બિચારો પતિ રિહાય તો જાય તો હા પતિને તો વર્તું ઘેર તો આબુ જ પડે, બસ ડેપોમાં તો આવે જ બિચારી. પત્નીઓ હારું રિહાઈ ગમે તો જવું જતું રહે, ભાઈ તો થોડો રિહાઈ જઈએ કે ના જઈએ કે એના ઘેર આવવું જ પડે. એટલે તમને લાગે છે બાકી પુરુષ જાત જેટલું સહન કરે એટલું સ્ત્રીઓએ કરે ને બે કરે. અત્યારે તો એવું એ ના કહેવાય કે સ્ત્રીઓ કરતો પુરુષ વધારે સહન કરે છે, કારણ કે કોઈ માનવા જ તૈયાર નહીં. અને એમ કહીએ કે સ્ત્રી કરતા પુરુષ કરતા સ્ત્રી વધારે સહન કરે છે, બધા કે વાહ વાહ સાચી વાત છે. આપણે કહેવાનું સાચી વાત છે.
હમણાં એક ઓફિસ હતી, ત્યાં હું અભણ જે લોકો આવે ને બિચારા જેમને વાંચતા ના આવડતું હોય એમના માટે અંગૂઠાની પેલી રાખેલી હોય, એ બધા હું અંગૂઠો મારે, જેને સહી કરતા ના આવડતી હોય અંગૂઠો મારે અભણ લોકો એમ. તે હવે બધા લોકો કેવું કરતા કે સહી પેલી જે અંગૂઠો મારી છે ને સહી આવે ને એ દિવાલ ઉપર લૂસતા. તે બધા લોકો માટે તમે જુઓ તો બોર્ડ મારેલું કે અંગૂઠો માર્યા પછી સાઈ દિવાલ ઉપર લૂછવી નહીં. હવે મારું એમ કેવું છે જો એને અંગૂઠો મારતો હોય અભણ વ્યક્તિ હોય તો એને પેલું બોર્ડ વાંચતા કઈ રીતે આવડવાનું શક્ય? એ તો આમ અંગૂઠો લેશે, આમ મારશે ને પાછો એ બોર્ડના બાજુમાં જ લૂછશે, કારણ કે એને બોર્ડ વાંચતા આવડતું જ નહીં એટલે તે અંગૂઠો મારશે. મારા એક ભાઈબંધને મારી જોડે મારા બાલ લઈ જવું હતું, તે મેં એને પહેલો ફોન કર્યો, એને ના ઉપાડ્યો. પછી મેં બીજો ફોન કર્યો, ના ઉપાડ્યો. 10 એવા મેં ફોન કર્યા તો એ મારો બેટો ઉપાડતો જ નહોતો. પછી મેં છે ને એક મેસેજ કર્યો, કીધું પેલી તારો નંબર માગતી હતી સાહેબ, એના 20 ફોન આવ્યા પણ પછી મેં ના ઉપાડ્યો. અંદર એવો તડપતો તો હું તો બહાર જવા નીકળી ગયો તો મારા ઘેર આવવા લાગ્યો, ઘેર આવી ગયો સીધો. મારા મમ્મી કે બબલુભાઈ તો ત્યાં કે બબલુભાઈ મારે કોમ હતું. વાહ, મારા કોમ હોય એટલે તમે ફોન ના ઉપાડો, પેલીના નંબરનું કીધું એટલે આ જમાનો કેવો થઈ ગયો તમે વિચારજો યાર. હમણાં એક ભાઈ હું મારા મિત્ર એક જગ્યાએ લગ્નમાં ગયા હતા ને તો ત્યાં ગીત વાગતું હતું કે મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. આવું તો ગીત વાગતું હતું કે મારા કપડા મેચિંગ, મનડા મેચિંગ ને દલડા મેચિંગ કરવા છે. એટલે મારો ભાઈબંધ બિચારું કે મારે કે કપડાએ મેચિંગ કરવા છે, દલડાએ મેચિંગ કરવા છે ને મનડાએ મેચિંગ કરવા છે, પણ કે મીઠોડીનો તો મેળ આવો જો કે ના આવો જો. ભાઈ મીઠોડી તૈયાર જ નહીં કે ચોથી કપડો ને દલડો ને મનડો બધી ચોથી મેચિંગ કરાવી. મીઠોડીઓનો અત્યારે બહુ તંગી છો. મીઠોડી એટલે તમે સમજી ગયા ને, સમજી જ જાય મજો. હમણાં અમદાવાદની બજારમાં એક જગ્યાએ હું જતો હતો, મારે એક શૂટિંગ હતું એક જગ્યાએ, તો જતો તો મારી ગાડી એક બેન એક્ટિવા ચલાવતો ને એમના પાછળ અડીને ચાલતી હતી. એ બેનને તમે જુઓ ને તો અચાનક વાળી દીધી એક્ટિવા. એટલે મેં કાચ ખોલીને કીધું બેન, કીધું આવી રીતે અચાનક એક્ટિવા ના વાળી દેવાય, હમણાં પાછળથી ઠોકાઈ જતે એમ મારી ગાડી તમારે એક્ટિવાને. તમારે કમસે કમ સાઈડ લાઇટ તો બતાવવી પડે કે મારે આ સાઈડ જવું છે એમ. એટલે બેન મને એવું કે મારા કઈ સાઈડ જવું છે હું તમને શું કરવા કહું? અને મેં કીધું ડોબી તું જમણી બાજુ બતાવો તો જમણી બાજુ વળવાના ઠોકાઈ ના જાય. કે પણ મારે શું કામ સાઈડ લાઈટ બતાવવી પડે? મારે જમણી જવું જમણી જવું, ડાબી જવું ડાબી જવું, તમે મને કોણ કહેવા વાળા? મને આવું કે બોલો. મેં કીધું સારું કરજો માતાજી, સુખી રહો તમે તો. અમુક બહેનોને તો ભાઈઓ એટલા ખતરનાક મળે કે તમે વાત જવા દો. હમણાં એક બેનના ભાઈ છે ને, એમના બેનના ઘરે સામેથી રાખડી બંધાવવા જો તમે જોતો, બેનના ઘેર રાખડી બંધાવવા જો સામેથી. આમ તો કેવું હોય કે બેન ભાઈને રાખડી બાંધવા આવો, પણ આ ભાઈ થોડો પેલો હતો, આમ ઊંધો કીએ તો એ ચાલ આવે. ત્યાં ભાઈ બેનના ઘેર હોમેથી રાખડી બંધાવા ગયા, બેન જોડે રાખડી બંધાઈ. તમે જુઓ તો બેનને 500 રૂપિયા વાપરવા આપ્યા. 500 આપે ને તો પછી થોડી વાર રહીને ભાઈને એમ થયું કે લે 500 હજી ઓછા પડશે, તે ભાઈએ બીજા 500 આપ્યા. એટલે રાખડી બેને બાંધી તો બેનને 1000 રૂપિયા ભાઈએ આપ્યા, બરાબર. પણ ભાઈ એવો બૂચ મારવો હતો ને, તમે જુઓ તો બહાર આવીને જીજાજી જોડેથી 2000 ઉછીના લઈ લીધા. બેનને 1000 આલ્યા પણ જીજાજી જોડે તો સીધા 2000 નું કલેક્શન. પછી આ મારા જેવા કોઈ કીધું ને યાર આ તો તમારા બેનના ઘરમાં ખાડો પાડ્યો. કે ના બેનના ઘરમાં ખાડો નહીં પાડ્યો, કે આ તો જીજાજીના ખાતામાં ખાડો પાડ્યો, કે બેનના શું લેવા દે. એટલે કહેવાની વાત એ કે અમુકનો તો અમુક બિચારા ભાઈઓને હાળા એટલા ખતરનાક મળે ને કે ભૂખા કાઢી નાખે યાર.
જેઠાલાલમાં સુંદરલાલ જેવો હાળો હોય એવી કહાની થઈ. શાળા સારા જોવે, શાળા સારા જોવે, નકર તમારા ઘરના માળા ના રહેવા. બરોબર છે.